વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાત્રે માદક પદાર્થનું સેવન કરી કાર ચાલકે અકસ્માત કર્યો હતો, જેમાં મહિલાનું મોત થયું હતું। આ સમગ્ર ઘટનામાં પોલીસે રક્ષિતના અદાલતમાંથી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હોળીની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે નબીરાએ વૈભવી કાર સાથે અનેક લોકોને અડફેટે લેતા ગમતવાર અકસ્માતે સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર મચાવી દીધી હતી। અકસ્માતના ઘટના સ્થળે એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે 7 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળથી જ નાગરિકોએ વાહન ચાલક નબીરાને પકડી પોલીસના હવાલે કર્યો હતો। ઘટના સ્થળનો ચોંકાવનારો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અનધર રાઉન્ડ નામથી આ યુવાન બૂમો પાડતો જોવા મળ્યો હતો। લોકોના કહેવા મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક ગફલતભરી રીતે પૂર ઝડપે કાર હંકારી દ્વિચક્રી વાહનને અડફેટે લેતો હોય તેવો વિડીયો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે કાર ચાલક રક્ષિત ચોરસિયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। આ સમગ્ર ઘટનાએ વડોદરા શહેરના નાગરિકોને હચમચાવી દીધા હતા। આ મામલામાં દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ વડોદરાના નાગરિકો કરી રહ્યા છે। પોલીસે રક્ષિત ચોરસિયાને કોર્ટમાં રજૂ કરી તેના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। તે દરમિયાન રક્ષિતને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને પોલીસ બંદોબસ્ત સાથે સાજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રોએ ઉમેર્યું છે કે રક્ષિતની તબિયતમાં તકલીફ જણાતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ઓર્થોપેડિક વિભાગના તબીબોએ તેની સારવાર આપી હતી। ત્યારબાદ પોલીસે આજે રક્ષિત ચોરસિયાને સાથે રાખી કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પંચનામા અને રિકન્સ્ટ્રક્શન વેળાએ મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા, જેથી રક્ષિતની સુરક્ષાની જવાબદારી માટે ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની પણ મદદ લેવામાં આવી હતી। અમારી તપાસ ચાલુ છે અને એ અમારા ફૂટેજ તમારે કલેક્ટ કરેલા છે। અમારી તપાસ ચાલુ છે અને તમામ મુદ્દા પર અમે આવરીને તપાસ 105 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમારી રિમાન્ડના મુદ્દા પર તપાસ ચાલી રહી છે। અમે અત્યારે એને જે નિયમ મુજબ મેડિકલ કરાવવાનું હોય છે એ પ્રમાણે અમે મેડિકલ એને સમયાંતર કરાવીએ છીએ। તમામ જે આરોપીઓ છે બધા બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને રિપોર્ટની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે રક્ષિતના 1 દિવસના રિમાન્ડ પૂરા થતા કારેલીબાગ પોલીસ દ્વારા રક્ષિતને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેના વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ દરમિયાન કોર્ટમાં રક્ષિતે અકસ્માત સર્જ્યા બાદ જે અનધર રાઉન્ડ બૂમો પાડતો હતો તેની પણ ઘણી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જજે પોલીસને રક્ષિતના શબ્દો અનધર રાઉન્ડની તપાસ કરવા તાકીદ કરી હતી। क्या हुआ? अनदर निकिता मेरी अंकल ગઈકાલે નામદાર કોર્ટે આજરોજ 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા, પરંતુ આજરોજ ફર્ધર રિમાન્ડની માગણી કરતા પોલીસે અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલો અને અનધર રાઉન્ડના ઉલ્લેખમાં વિડીયોમાં નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો, જે આધારે નામદાર કોર્ટે માનીને નામદાર કોર્ટે સોમવાર તારીખ 17/3/25ના દિન કલાક 4 વાગ્યા સુધીના રિમાન્ડના મંજૂર કરેલા છે। સદર ગુનાના કામે BNS કલમ 105, 281, 125A, 125B, 324, 5 તથા MVએક્ટની કલમ 177, 184 મુજબનો ગુનો હાલના આરોપી સામે નોંધાયેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।